વડોદરાનો ઇન્ડિયન ગ્રુપ હરહંમેશ ગરીબ જરૂરિયાત લોકોને મદદરૂપ થાય છે. કોરોના કાળ વખતે પણ ઇન્ડિયન ગ્રુપ દ્વારા ઘણી બધી મદદ કરવામાં આવી હતી. ઇન્ડિયન ગ્રુપમાં મોટી સંખ્યામાં યુવાઓ જોડાયેલા છે. મર્યાદા પુરુષોત્તમ શ્રી રામના પ્રાગટ્ય દિવસ નિમિત્તે ઇન્ડિયન ગ્રુપ દ્વારા ગોત્રી નીલાંબર સર્કલ પાસે આવતા જતા રાહદારીઓ માટે છાસ, ફરાળી અને શરબતનું વિતરણ કરવામાં આવ્યું હતું. દર્શક મિત્રો, ખરેખર આ યુવાઓ સાથે જોડાયેલું આ ઇન્ડિયન ગ્રુપ એક અભિનંદનને પાત્ર છે. અમે અમારું ગ્રુપ છે ઇન્ડિયન ગ્રુપ, જે અમે ગણપતિ બેસાડીએ છીએ અને નાના મોટા સેવાના કામ કરીએ છીએ. તમે સૌ જાણો છો કે આજકાલ બધા સોશિયલ મીડિયાના અંદર એટલા રચ્યા પચ્યા રહે છે, બધાના પોતાના કામ ધંધા પણ હોય છે, પણ એમાંથી જ થોડોક ટાઈમ તમે કાઢીને આવી રીતે દરેક જગ્યાએ જ્યારે કંઈક પૂર આવતું હોય છે ત્યારે કે કોઈ પણ એવા નાના મોટા સેવાના કાર્યમાં લોકોને તમે કોઈના દુઃખમાં સહભાગી થાઓ, એવો અમારો પ્રયત્ન છે. આજે રામનવમી નિમિત્તે જે આપણી યાત્રા નીકળી છે એમાં જે ઉપવાસવાળા હોય કે જેમને ભૂખ લાગે, તરસ લાગે, જ્યુસની અને ફરાળી ખીચડીની અને એવી બધી વ્યવસ્થા કરી છે અમે, અને નાની મોટી સેવા કરીએ છીએ. અને અમે દરેક વ્યક્તિને, દરેક યુથને મેસેજ એ પણ આપવા માંગીએ છીએ કે તમે પણ નાનો મોટો થોડોક સમય કાઢીને જેટલું યથાશક્તિ, એવું નહીં કે બહુ મોટી સેવા, જેટલું પણ થાય નાનું મોટું સેવા કરવી જોઈએ. એ બહુ જરૂરી છે આપણે બધા એકબીજા. યસ. આવી રીતે 5-6 મિત્ર હતા પહેલાં, એના પછી અમે લોકોએ ધીરે ધીરે કરીને બધાને સાથે જોઈન કર્યા. એનાથી અમારું ગ્રુપ હમણાં 50-60 લોકો સાથે એ થયું છે. અને ઇન્ડિયન ગ્રુપ એટલે અમારું, અમે મેઇન વસ્તુ અમારા ગણપતિ બેસાડીએ છીએ. ગણપતિમાં અમે 10 દિવસ બધાની સેવા પણ કરીએ છીએ. અલગ અલગ દિવસે બધું ખાવાનું, અલગ અલગ આઈટમો બધું રાખીએ છીએ. આજે શું કર્યું તમે? આજે અમે રામનવમી નિમિત્તે છે ને બધું ફરાળી ખીચડીનો કાર્યક્રમ કર્યો છે. એ બી સેવા માટે. જો લોકો રામનવમીના દિવસે મોસ્ટલી બધા ઉપવાસ કરતા હોય છે, એના માટે અમે ફરાળી ખીચડીનો આજે એ કર્યું છે. મને એ જણાવો કે આજની યુવા પેઢી માટે શું મેસેજ આપશો? યુવા પેઢી માટે હું એટલો જ મેસેજ આપીશ કે જે સોશિયલ મીડિયા પાસે રચ્યા પચ્યા રહે છે, એ છોડીને થોડું આ કાર્યમાં બી થોડું ધ્યાન આપે, એ અમારું એ છે. ઇન્ડિયન ગ્રુપ અમારું દર વર્ષે છેલ્લા 10-12 વર્ષથી ગણપતિ બેસાડે છે, અને દરેક તહેવારમાં અને બધી જગ્યાએ અમારું સેવાનું કાર્ય ચાલુ હોય છે. એવી રીતે આજે બી રામનવમી છે. એવી અહીંયા જે રીતે વાસનાભાઈલી અને ગોત્રી તરફથી જે રેલી નીકળી રહી છે, એમાં અમે અત્યારે ખીચડી અને એનું આયોજન રાખેલું છે બધાને પ્રસાદી તરીકે. અને આવનારા દિવસોમાં શું રહેશે? જેટલું અમારાથી થશે એવી રીતે બધી સેવા અમારી ચાલુ જ રહેશે. કોઈને બી જરૂર હશે કઈ બી રીતે, અમારું ઇન્ડિયન ગ્રુપ યુવક મંડળ જે છે. કેટલા યુવાઓ જોડાયા છે તમારી? અમારી જોડે અત્યારે 50 થી 60 લોકો અમારી જોડે છે અમારા મંડળમાં.